કેમ થાય કે મારા બેટે કીધું નહીં. ઓહો ને મરી ગયા ખોલ્યા બાલાજી. અરે આ કેવા ઊંઘો યાર તમે. મૂકો બાલાજી જતા રે. તો આવું ના ઊંઘાય તાણી યાર. તમે દાડા દીવે ઊંઘો હતી. ઘડી વાર હુરો તો સુસ્તી ઉડી જાય. તમારે એક વાત ખબર પડી ના ત્યાં આપણા ગામમાં એક માણસનો પગ કાઢ. કયા માણસ તો એક માણસ વળી એવો વળી કયો માણસ છે આપણા વળી તે પગ ભાઈ ગયો એનો. હું કહું ખબર હા આ કીધું હું લાગે મને હું ખબર ત્યાં કાળા ચપલા શું લઈને આવ્યો. તમે વિચારો હું લાગે કહે છું હું વિચારું કે મારી જોડે શું વસ્તુ હોય તમારા જોડે શું હોય કે રોટલા ખાવાનો લોટ મોટો છે એમાં બીજું શું હોય? લોટ નહીં યાર. તાર શું હોય? કમલ લાયા છું હું મગ અને અમતાજીનો ભાગી જશે પગ. જા ભાઈ જા તો આવું કોઈ ખોટું મોને કે કોઈ મોન્યામાં આવે જ નહીં. આમ તો બે જણા અમે કાલ તો ભેગા હતા 2 જણા. એટલે કોઈ દામુ દારૂ પીજો એટલે કોઈ ખોટું નહીં બોલતો કોઈ. સાચું કહું જો લોલા મગ બતાવો. તો મગ તો છે એ તો મગ તો છે તો જોઈએ મગ. ઠીક નહીં તારે તો ભાઈ દામ મગ અમથાજીનો પગ ના ભાજી ગયો હોય. એ તો બાલાજી. અરે આ કે છે અમથાજીનો કે પગ ભાઈ ગયો કે હું મગ લઈને આવ્યો. ચાલ ને આમાં આવે છે ટોટા આનો તો. હમણાં દવાખાને જઈને આવી રહ્યા. હા આ દારૂઓ મોય કરી જૂઠું તો ના જ બોલે. એટલે જુઠ્ઠું તો ચા બોલે છે. આપણે સમાચાર લઈ આવીએ હશો તો પછી આપણે હાલીને આવશું. ઓહો એટલે કોઈ જૂઠું બોલે કોઈ મને કોઈ પૈસા બીજા કોઈ નહીં મળવાના. ના તમારી આમ વાત તો નહીં યાર. આ તો વાત કરીએ તમે કોઈ સાચી વાત હશે પણ અમે જોતા આવીએ. અને તમારે ના આવું તો કોઈ નહીં મારા કોઈ લેવા દેવા નહીં. ભાઈબંધ તો હ અમારે ઈ અને યાર. એમને અમે દારૂ પીએ પણ કોઈ ચા વ્યવહારમાં એમ ન્યુ ભારત આપી કહીએ પહેલા તમે ભાલો સાચી વાત એટલે તો ભાઈ કહીએ તાણી યાર અને આબુ દાવ ના બધું કોઈ નહીં મારા ભાઈ એટલે આટલી બધી હવે ટણી કેના પર કરવા તમે? તો ભાઈ તાણ તે હાચું કે તમે કોઈ વિશ્વાસ આવતો નહીં તમને યાર તાણી એટલે અમે ચા કીધું કે ભાઈ તમારા પર વિશ્વાસ નહીં આવતો. તો વિશ્વાસ તો હેડો તાણે આબુ હલો બાલાજી લડ અંગાત લડ થોડો દેખો આજ તો કોઈ વધારે નહીં પીતો એક કે રેકોર્ડ માર્યો આ બાળી તમે મંગાલા સારું કર્યું ના મારે 20 રૂપિયા પડે યાર બાલાજી આલ્યા ને મારો ભાઈબંધ છે એટલે મારતા આવવા જ પડે ને. આપણા ભાઈબંધ તો હાલો. બાલાજી હો, અરે આગળ મને આયા હરો. શું છે કહેવાજી ગયો? આ તો ચોથી બધા ભેગા થયા યાર હા ઓય કીધું જાતા આવીએ કીધું ખબર કાઢતા આવીએ પેલા અમથાજી ને. અને આ ચમ આવડા ફરી રહ્યા હી તમે યાર દોઢું બોલો એટલે ના મજા આવે યાર આપણો ભાઈ બોલતો પણ સાચું કહું બોલો તો પેલા અમદાજી પગ આતાર પીને આવી ગયા ને આતાર વેલા બોલી કે અમથાજી પગ ભાઈ ઓહો એટલે વાત છે એટલે હું તો વાત દોઢું મને બોલતો આઈ કીધું છે ને ભાઈ કીધું એના જોવા જવું જ પડશે ને. એટલે કે તમે ઓટો મારતા આવીએ. હું તમાર ઘેર આવતો તો સારું કહે તમે આપણે રસ્તા ભેગા થયા. ફોન કરીએ તાને હવે ઈકન જઈએ બીજું તો શું કરશું તાર અને આપણો મારા પર વિશ્વાસ ના આવતો હોય ને એવું કે દારૂ પર વિશ્વાસ નહીં આવતો તો ઘેર જતા રહો ના એવું ના હોય યાર તમારા ઉપર તો ફૂલ વિશ્વાસ છે મને બરોબર તો બરોબર બાબુ તમારા તો આમ ફૂમતાનું અમે કેટલું મોન રાખીએ છીએ રાખો જ ના અમે જે વ્યવહારમાં નહીં ઉભા હતા ખાલી એમ કહો અમે દારૂ પીતા ગમે તેવો દારૂ પીવો વ્યવહારમાં પહેલા ઉભા તો ભાઈ તાણી સાચી વાત છે તમે કહેતા હતા હવે જવું તો પડશે લહાડો એટલે આડું કરજો બાલાજી હા. કોઈ તો રહ્યા હી એટલે ઊંચા તો હશે, સાચી વાત છે. તો બાલાજી હા, સાચી વાત છે ઓન કેવી હો હા, દારૂડી બોલ્યો, સાચું બોલ્યો. અમથાજી તમારે ભાગી જો પગ ને લોખો મગ ચા ને ગોઠિયા ના લાયો ઓહો ઓનો ભાગીએ ટોટે નો ખાઓ ગોઠિયો કા ગોઠિયા ખાવા હોય તો મગ લઈને આવે સારું કર્યું ને કોઈ મગે ના લાવો એટલે મારે ગોળીઓ કાઢવાની એ તો મગ વાફી ખાઈ લેવા તમે બેસજો બાલાજી તમે વાળો મગ પણ બાપશે પણ જાતા રુચિ લેતા હોય મગ અમારે કોટડે ભાગીને આયા
અલા ડોશી તો નાહે એટલે પિયર ફોન કરો એના અંકે ડોસીને મેલી જો આ કોઈ અમારે સેવા ના કરવાની હોય કરી કરો. જો કળવાજી આ વાઈન મગ લાવે ને એના પૈસા એમ બોલાવવાનો છે તો હું 100 રૂપિયા લઈ લે પાહો મારા ઘરના ગાડીના લે રિક્ષાવાળો 100 રૂપિયા ભાડો આલ્યું 150 રૂપિયા કઈ મારે લેવા નહીં બરોબર. હારું હારું લઈ લેજો પણ ચોક પેલા એ થઈ ગયા હાલ દેહી ઓ અલ્યા આ પિતા નહીં તો આ ઠોકી જાય અલ્યા આ ચિત્તો ગમે એટલો ફૂઈ બજાર ફરતો હોય અલ્યા કોઈ ઠોકાય નહીં હોમો બીવા આવ્યો કે ના ઓના અંબુડા જવાના કારો પસાર છે. એટલે બાલાજી કેટલું બોલે થોડું તો સમજાવો યાર તમે. બોલે એટલે અરે આ તો બધે જ જેવું લે ખબર ના પડે આપણે. અલા મો રોડ ને સાઈડમાં આ તો સકડા વાડે હડફેટમાં લઈ લીધો મને. અલ્યા અમે પીન તો રોડ વચ્ચે જ ફરતા હોય અમન ચમ કોઈ નહીં ઠોકતું. અલા એ તમે રહ્યા ને માર વાત આપણો થોડું મોઢું આમ રાખીને બોલો મને યાર આવા મેક દારૂ પીધો દારૂ ને મેક આવે કોઈ બીજા કોઈની મેક ના આવે કોઈ. ના ચમનજી આ મારો બેઠો કેટલો તાવડો ફૂટે હા આ મારા બેઠા વાને કમથાજી વાના જોડે પૈસા છે ને અને મગ લેવા મેકલ્યો ને મારો ફેર પીને આવ્યો બધા બીજો પૈસા આમ બોલા સાચું પણ અલા ભાઈ પૈસા તો નહીં આલા મેં મગ લેવા સાચું મોરસ છે પૈસા નહીં આલે મારા પૈસે લાવ્યો હોય યાર. સારું સારું બોલ ઓ રિક્ષાવાળો ભાડું મેં આલ્યો મારા પૈસે. હવે એક વાત હવે હાજા થા ભાડું બધું આલ દે તમને અલ્યા આપણો ના ના બોલવાના પૈસા એટલે હું લઈ લેજો આ ચાલ લઈ લેજે હવે પાછા એક કણવું તો જ હાજર લાવો. રહો તો. માર વાત આપણો તમે રહ્યા ને હવે શાંતિથી ઘેર જતા રહો અને ઘેર જઈને ભૂઈ જાઓ અમે એટલે અમે તમને આટલે નડે એમ કહું એટલે નડવાની વાત નહીં યાર તો તમે ના ખંડાતા એમ કહી દો કે અમે નહીં ખંડાતા હું ઘેર જતો હાલ જ. એટલે એવું નહીં પણ તમે રહ્યા ને બહુ બોલો હોય ને મને આવા મેં ક્યારે એટલે માથું ચડી જાય. એના કરતા શાંતિથી ઘેર જઈને ભૂઈ જાઓ. જે માથું ચડી જાય તેમ તમારે વધારે થઈ ગયું એટલે લડ આપણે તો પણ એ તો તમારે કોઈ મેળવાની જરૂર નહીં આટલી જિંદગી ભીતર અમે એકલા જતા રહેવું પડ્યું અરે વાત એકલો કરો. ને પણ વાત કરો. કશો હતો નહીં ઓય તો હાડે ઘેર જવું અલા બોલામણું તો કરતો જા બોલાણું મગ આલા ખાઈ લેજે વાત નથી બોલાણું. અલા મગ પેલા અલ્યા, આમથાજી શાંતિ રાખો ને એના બોલવાનું એ ભણ નહીં. અલા પણ એનો હાથ બાજુ તમે 100 રૂપિયા આલા તા એને મેં અલ્યા, 100 રૂપિયા તો પણ તમારા મગના પગ લઈ આલે 100 રૂપિયા ગણી લેજો એમાં. એ ચાલ 100 રૂપિયા લાગે એમ. પેલા તો હાથ બાજુ તને તો આલે એ તો હાલે તો હાલે હવે ભૂલી જવાના વેલા. અલા ભૂલે જા ને 2 રૂપિયા હાલ તો મારા દવામાં કોમમાં આવે મારા ના નહીં રૂપિયા નહીં તો મેં ભાડો દઉં મગ લાવી. ઓય અલ્યા, જવા દો કે યાર. તમે જવા દેજો એને ગયા વધારિયા માથું કરે ખાઈ ચાલ જાય. નહીં યાર. માથું સર પકવી નાખ્યું. તા. અલા ભાઈ મારે એટલા 2 રૂપિયા આવે તો મારા હવે દવામાં મારી કોમ વાત આવે સાંભળો, દવા હો કરાવજો અને તમે ફોન કર્યો કે નહીં કોઈને? એ તો મારા આધો ફોન કરે આવતા જ હશે એવું સહી? ઓવા ડોશી હાજર નહીં તો ભાઈ ઈવન તો બોલા જ એ તો મને પડે ખબર હા, હું ડોશીને પમદાર ફોન તમારા કરજો ઘેર ને તો આયો ભેગો. તો ને. એને વાત કરો એ વખત તમે કઈ ડોશી જતી રહી હે નહીં લે આપણે. અલા ડોશી નો કંકા તો મટે એક દાડાનો કંકા તો ના જ મટન. તમે એવું કરતા હોય તો કંકા ના મટે. અમે એવું કર્યું અમે કશું કરીને એવું કરીએ અમે તો એ તો તને હેડકા બધાય આ ના કોવાનું હોય. તમારા યાર જબરજસ્ત બોલાવો. એને ફોન કરી દીધો મેં મો ઘરે આવ્યો ને તરત ફોન કરી દીધો મેં નીકળી જાય રસ્તામાં જ હશે એવું હોય? ને સકડાવાળા નંબર બંબર લીધો તો નતો લીધો. એટલે સકડાવાળા નંબર નહીં લીધો ભાઈ કનો 2 ફોન રહી જાય તો નીકળો હવે પેલે વાસ્તે નાખતે લીવાને મને દાખલ જ કરે દવાખાને લઈ ગયો પબ્લિક જાતિ દવાખાને લઈ ગયા ને એવું એટલે આમ બહુ તો પેલું એ નહીં થયું ને. હવે ભાઈ આ પાટો બાટે હવે કે 15 દાડા ત્યાં રિપોર્ટ કરાવવો પડશે એવું એમ? રિપોર્ટ કરે હાલ તો દવા આલે કે તમે રાહત રહેશે હા હા. પણ હવે પૈસા કોઈ સગવડ થાય તો રિપોર્ટ કરાવું ને પૈસાની તો સગવડ કરવા બાલાજી. હા ભાઈ બંધ બોલાવું હાલો. હા બોલવાનું તો હજુ નતું. બોલવું તો આલું જ પડશે ને હાલો યાર. લો અમથાજી આ મારું બોલમણું. પેલા ભાઈ વાની તો જરૂર હતી મારે એટલે રાખો તો રાખો કોમ તો આવજો. દવા. અમદાજી આ મારું બોલમણું ટાઈમ કાંક તા થોડા 1000 રૂપિયા જેવું પડ્યો તો હાલો હું તાર પાછા હાલે હમ થઈ જાય એટલા હાલો મારા આ દવા ને પેલો રિપોર્ટ ને કરાવવાનું હોય ને હોવે. તો તારા પૈસા જરૂર પડે ને કે લો તાન રાખો. પેલા ચાલો તા 2 જણા ને હાલે ના ના યાર આમાં તો હાલવા જ પડી ને.
પિતા કોક દાડો વાતો થઈ. ના ના સાચી વાત. આ તો ભાઈ વ્યવહાર હવે મારે પાછા તમાકુ કાઢે એટલે મારે વ્યવહાર કરવો જ પડશે ને તાર. હવે તો રાખો. રાખો. લઈ લો. અને થોડો આરામ બારામ કરજો તો હટ મટી જાય. હવે ભાઈ આરામ તો કરવો પડશે જેટલી કડા સામું નહીં થાય એટલી કડા. હવે બે અઢી મહિના તમારે પાકા. મસ્ત તો ભાઈ હવે આમાં કાચા પેલો કાપીને ફાંકો ખાવા પડશે કાચા ના ના, ખાવા. તમે કે તમારા આઢું આવી નહીં તો બની જાય. એ તો હવે આવતી તાળા બનાવશે પણ હાલ તો ભાઈ હવે મારા તો હાલ તકલીફ ને ભાઈ. તમારે આટલું ભાવે કે રાખજો સેવા કરવા માટે બે ચાર દાડા. હમણાં તો રાખવા એવા નહીં ને. નાખવાના તમે એકન જો હા તો 15 દાડા ફોન કરાવો હન હાલા એવા પેલો પેટનું ઓપરેશન કરાય તાર હું 2 મહિના રહેતો ઈ. તાન મારે તો એ રહેવાના બેને ભાઈ. હાચવાનો એમાં પેલો ગોડો છે એને હાચવાનો ને ઈવને હાચવા બે ના હાચવાના મારે. સાચી વાત છે. એ ડૂસી ફોન કરતો બોલાય લો તો સારું યાર. પણ ડૂસી બે તો ચાર ના દાડા આવે સેવા યાર. કરશે. ઓને એવા દાંત વાળ્યા છે તો ડૂસી ક્યાંથી આવે? મને આ આપણા બરોબર. ઘરથી બાલોજી વધારે જોણી ઓને દાંત બહુ વાળ્યા છે ડૂસી પર. એ બે લંગોટિયા હી. એ હેરાન બહુ કરતા હતા રે લાગે. આ બોલવાનું બંધ નહીં હોતું એવું બોલે. ના યાર કઈ હાથ તો ના ઉપાડે ડૂસી પર તો યાર. પછી આજે વચ્ચે હાથે પડ્યા અલે પડ્યા. બાલા જેવું વાતો કરો લે તમે. તાણ. તમારી વાત આવું બોલાય બૈરાને બોલાય. અલા લે તો જો મારો તો વગાડી વગાડી એક તો તું એ અલા જોઈને આજ કે મને તો મારી સી લ્યા. માલા અલા પગે વાગ્યો ભણ્યા. એલા કાકલા કોઈ મને નોમ નહીં કરતું તમે જાન એને ઓમ ઊભો કરીને આ બાજુ લાવજો. સુનો હો ને ઉભો આ તો તમારે મને આવતા આવતા બે પેટો છોડી દો ઓ માત્ર વાત કું તો આટલે વાત આ બાજુ માં મારવા જોઈએ ના તો આવું ભણા હવે. વેલી બાજ જતો રહે તો મને ભાઈ ફાવતું નહીં મને દુખાય પગે. લે. યાર તું ઓ માર તું જીત તું યાર ઓ માર કરે બસ ઓ માર અને આ ઠેલામાં શું લાયા? લુગડા હી મારો અમારે રહેવાનું નહીં હોય સેવા કું કરશે ને સાચી વાત તમારા. માં માથા સીધો મોણે નાખવા જારો ને માર એનો લુગડો લાયા અમે એટલે એમ ના કે આલ્યા મજા નાખવાની જવાનું નહીં નાખવાના ખાટલા પડે એટલે ઓછાહી બાલાજી હા હવે અમથાજી ને આઢું આવી ગયા હી બરાબર. બરાબર. તો તમે આવી ગયા એટલે હવે તમારે જે કહેવું હોય કહી દો અને અમે ન્યા કરીએ. જવું હોય તમારે? તો હવે અમે અમે તો શું કરીએ યાર, જગ્યા કાચા બનાવીએ. બેઠા છીએ. તમે કે અમારે આઢું આવો તો અમે એટલી કડા કેટલા 2 કલાક થી તો અલા બેહી મહેમાન રહ્યા. આવો કે યાર તો જાઓ એટલે પણ એવું નહીં યાર, અમારે થોડું કોમ હોય અને આ તો શું હીરા કે અમારા આઢું આવે છે ને એટલે કે તમે બેહો એવું એમ કે અમારા આઢું ન્યા તમે કરી કેમ મોડો કરે હવાનો ફોન કરે તો? આયરો હેડવા જતો દેતો લુગડા ભરપાઈ ઓમ ભરો તારે એક તું કમ હ એટલે હું શું કીધું હું કહું હાલા, હારું હવે હેડો તાર. મોને મોને બોલા મેમનો બધા બેઠા હે ને તું બોલે જા હવે એક કામ કરો, હા તમે રહ્યા ને પેલા આ શું લાવ્યું ધનજીભાઈ નહીં ઓ એના મગ નહીં દારૂડિયું હોવે. દારૂ ના કહેવાય લ્યા ઓપડી જાય ને આટલી આવશે તો દારૂ પીતા દારૂ જ કહેવાય ને તાણી હવે મારા હારું, હારું, છોકરો બધા એના મગ નહીં લાયા હી હા એટલે તમે મગ મેલી અને ખવડાવો અને હોવે. તમારું એ રોધો. ઈ તો મગ તો હું મેલ દો હાલ જ મગ મન નહીં ખાવાના મગ મન નહીં ખાવા તો હું ખાવું મારે તો બટાકાનું શાક ખાવાનું એટલે 2 બટાકા પડ્યા છે તો હું કરી દઉં શાક હા તે મારો લે મગ બાફો ને તમારે જે ખાવું હોય બનાવો. મગ તો ઠાઠરી ખવાય ઠાઠરી ભાવી હવે બાલાજી હા. આપણે હવે નીકળીએ. લડો. અમે જઈએ જાવ છે તો. બેવું નહીં આવજો, આવજો. હાલો, અમથાજી હાથ ધોજો. આવજો. ના પેલો હકલો જોજો હકલો આવજો અને આવતા રહેજો આ બાજુ હું શું કહું, હા. તમારા હાથની થોડી સેવા કરો. ના સેવા કરો તો આયા જ છે હા તો ભાઈ થોડો સેવા કરો ને પગ હમો કરજો ને ચોય પેલા પગમાં ગરમ કરીને ફરતા ખાવા ફરતા જો. નહીં પાછા. ના ના ભાઈ હમણાં તો ફરાય એવું જ નહીં. હા એટલે હું થોડો ઈ તો આરામ પગ કરજો. પગાર કો કાય તમે આખો તો જખલો. આપલો ઘેર છે. કે આટલે બેન જો નંબા ધ્યાન નહીં જો ના ના નિહાળ તો આ તો બંધ છે હમણાં મેલું હો. અને વાનાય થોડો હાચવજો પાછા પેલું એ ના ના કરે. એમ તો જબ્બર ટોપુ કરે લે ધ્યાન એક તો કર કરું પેલા ભાજલા પર પગ પર ના બેસી જાય. બોલે લા તું ટોપુ કરવા આવ્યો એટલે તો કમો અમે મને દેખાડો અમે તો ઈ. આરો આવજો લડો. આવજો. આવજો એ આવજો. આવજો મહેમાન જાઓ. આવતા રહેજો આવા ઓટા મારતા રહેજો એય બરે અંદર મક્ષી અલા માગે આ ખાવા હે ને. ઓય, ઉઠ્યું દુખાય હ. જા ના દુખાય લ્યા
આમ તો ચીજ ભાજો તમારો પગ એટલે આમ હું હેડે આવતો સકડાવાળા ટક્કર મારે પાછળથી. અને ગોડું લે ગોડું હતો ઓરે લે અરે હેડી હેડી કોઈ આવડે સોડા કોઈ સકડા વાળો લે એટલે હું ભાઈ આટલું તમે એવું એ મજાક કરો તો સકડાવાન કહેવાય નહીં કે હું પેલા વિચાર માહો હું એમ ના કહેવાય એટલે હું જ એકમ બે ફોન થઈને પડ્યા તો અંકલ લે તને તો ઓળખતો ના નહીં બે પણ લે પડે તને ના ઓળખ લઈ રહ્યો બધા દાગા કોણ શંકાના કાકા તારા ભાઈ ઓને ચોકર લઈને જવું એટલે ભોણા તાર પપ્પા તો થાપ ના તોડે તારા અમે મોણે નાખવાનું કોણ તો તમે બે ભેગા મોણે નાખવા જવાનું ના નાખવા એવું ના કહેવાય હજી જીવીસી એવું ના કહેવાય બોલો મગ પેલું આ તારું ગાવું બટાકા શાક તો બે બટાકા પડે તો હું શાક કરી આવ તમે અને તું થઈ રહ્યો ભાઈ માં આડો મુ મગ મેળવવા માટે મારે નાખજો પાછા બધું કરે મામાજી હા પૈસા તો રાખી પૈસા નહીં પૈસા માં આવું અંદર મગ મિલીને આવું મામા હાલજી હાલજો આટું પડે આવે 10 રૂપિયા વાપરવા એટલે હાલ તો મારા જોડે રૂપિયો નહીં જા પેલી બાજુ રમ આવતો રમ થેલો મૂકી દે જા સાઈડમાં મોગો અલે દુખા હે મને પૈસા પૈસા નહીં મારા જોડે ભાઈ અરગી યાર આવું કરી યાર તું હારું જાય તો તા પપ્પા અગ્ને લઈ જાય ને અમે મોળા આલુ જા ના પૈસા લ અલા મોટા હમણાં તા પપ્પા ને બે તા પપ્પા લઈ જશે હમણાં આ પૈસા કી તું આ થેલો મૂકી દે આવું લાય લુકડા લાય મોય પૈસા રે મને ઉપર પડે ના મને દુખાય હે તું રામજા મો ભાઈ તો મોળા આલો હે મજા ના વી આલો હે રામજા 10 રૂપિયા નું આવો હા તો તને આલુ જા 100 રૂપિયા સારું 100 રૂપિયા આલુ જા મો પૈસા 10 મે હું લુકા મે લાવ ખઠેલો મે લાવ સારું મુકેન ભાઈ પેલી બાજુ વગેરે એક બાજુ પૈસા કાઢી રાખ મો થેલો મે લાવ હો મને આરામ કરવા દે મને હવે દુખાવો થાય પગે મકે દે બગા પાડી અલે રાખોજી હાય લે પેલા મહેમાન આ તો લાવજે ગણવા દે છે બોલમણાના પૈસા કેટલા આયા હે કેટલા આયા મારા બોલવાનો પૈસા 2500 રૂપિયા હે લાચી અલ્યા તારી માં હાડું પગ તો ભઈ ગયો તો નક્કી કોક દાલમાં કાળું લાગે મારે જા પડશે ચાધા કોઈ આવતું છે નહીં અચક પડ્યું પૈસા લાય મારા આલુ પર પૈસા લાય બકા પૈસા લાય મારા પૈસા તો સારું મારા પૈસા તો આ મારા બેઠા તો આપણે બોલે નહીં આયા દુખા ભાગે તમારો આર્યો હી માર્યો ને ઉપરથી સેવા કરા પડે પૈસા લઈને રાખોજી વાત કહું ના ના મારે એક વાત કાકા મને માર્યું ઓને માર્યો ઓને મારે ઉપર છોકરાને થોડો સમજાવો માર વાત આપણો ધંધા કર્યા હોય શું હું તમને કહું હું બધું આમ પેલું કરું ના મારે એક વાત પૂછવી એમ પૂછો આડે તો મારા પગ નતો થઈ ગયો પગે વાજેલું મારે બાલાજી હાથું અલ્યા પાટો તો આપે કે બધે આપા કે ઉપાસી આર્યા અલ્યા હમણાં તો આપમાં કે ઉભા તા તો કાકા પેલો ડાયલોગ માં પેલો કયો આ બો તારો ભાગીયો પગ ને મે બફેલા મગ અને તો સેવા કરો તો મારા કાકલા આર્યો મને તુજી તારો ભણો આટલો બધો રાખે તો આવ કરી કાળવાજી બાળા કાકો તો એટલે બધું પેલું કરો હવે એ બધાને ખબર જ છે નાટક આવ્યું અમાર વાત સાંભળો તમે શાંતિ રાખો
તમે રહ્યા બાલાજી વાયો આ બધા નાટક કર્યા ચમ તમે એમ કહો મને અલ્યા હવે તમે બધા શું કહું હું આ ચમ કરે સાચું કહો બાલાજી કહો વાપરો તાણ દાદા અંદર ના જઈએ જગ્યા જુઓ અલ્યા આંધા જતું રહેશે એટલે આખું ગાડું જતું રહે ને મોય કાકા મારી રિક્ષા અંદર તો નહીં જાય કાકા આવું કરશો બોલ્યો અલ્યા જવા દે કે અંદર ભાડું નહીં આલે મેં તને અલા ભાડું તો આલી કાકા પણ અંદર રિક્ષા ના જાય કાકા યાદ અલ્યા જતું રહેશે જવા દે કે વાયડાઈ કરે આગળ હવે કાકા વાળી હેરતા જતા હોય નહીં આવું હેરાન કરો અલ્યા નહીં મારા હું તો છે અંદર જવું કે રિક્ષા ગમે અંદર રિક્ષા ના જાય કાકા યાર અલ્યા પણ અંદર ગમે તે રિક્ષા વાળો આવે ને તો મને છે ને અંદર ઉતારો ભાઈ જગ્યા જુઓ યાર જાય એવી જગ્યા નહીં જુઓ અલ્યા આટલી બાજુ તો જગ્યા કાકા જગ્યા જુઓ એટલી જગ્યા હા જાય એવી જ નહીં. આખે જાતું રે એવું તો હવે શું ના જાય લે ના જાય કાકા રિક્ષા જુઓ નહીં યાર જગ્યાની જગ્યામાં જાતી હશે રિક્ષા અંદર અલ્યા રોજ મને રોજ મૂકવા આવે લઈ જાય રિક્ષા અંદર એ રિક્ષાની નાની હશે એટલે અંદર જાતી હશે કાકા અલ્યા જાતી રહે અલ્યા તું છે તો અહીં આવે નવો નવો લાગે હોય તો. ઓય, કોઈ નવો નહીં કાકા હું જૂનો હું યાર રિક્ષા ના જાય અંદર એ અમતાજી હા ઉધી ચમ બખાડો કરો અલ્યા રિક્ષા અંદર નહીં લઈ જતો રિક્ષા જોજો કાકા અંદર રિક્ષા જાય એવું હે તો તમે નહીં હારી એકતા હેડી જતા રહો એટલે કાકા એમ જ કીધું કે હેરતા જતા હોય કાકા ઉતરીને તો એ તારે લેડો ઉતરાડો તાર હાટો બોલે રિક્ષા એલા તો કાકા બુઓ પાડો ઓય બુકડા ને બગાના પાડો ઈ યાર શાંતિ રાખવું થયું અલ્યા તમારું પાટો બંધ હું થયું વાજુ પગે ચેવિતા માર અંદર લઈ જા પછી કહું તમને હું આ તો પગ ભાગી ગયેલો કાકા તો હું તો આનું કમતા છે કહે હા. રિક્ષા અંદર જાય એવી નહીં કાકા અંદર નહીં જાય લઈ હવે. જાડો. તમે શું કરશો બોલો ચીજ લઈ જાશો અંદર આ તો મને હવડાવડા લઈ જાઓ અંદર મોસો બોલાવા તા બે થઈને તમે ટેકો કરાડો હાડે ઉતરાડો ભાઈ ભાઈ હું તો ટેકો કરી લઈ જો કાકા જબર કર્યું ગયો ઓહ આ પગ મેલો સાઈડ સાચી મેલો કાકા પોઈ પર પગ તો લાગજો ઉભા રહો બાજુ આવો લેડો આ ભાઈને પાડવા એ તો હું આવો ભાઈ આ કાકા બેહાડી નીકળી ગયું કાકાનું એ હોય નીકળી ગયો તો નહીં એ તો હું બેહાડીને આવું હેડો લાગે લાગે હેડો આ રિક્ષા વાળો અંદર આવતો નહીં કાકા અંદર રિક્ષા ના હોય યાર એ તો પછી વાત તમે નતું કરીને આવ્યો યાર મારા બધો પિત્તેર દારૂ તા દો તમે બિહાર હોય એ જો તમે બે હું ભાડો લઈને આવ્યો હો હા જો લેડો ભાઈ લા ભાઈ ભાડું આલી દેજો લેડો ચલો લેડો ભાડો હવે મજા જ આવશે પૈસા ઉઘરાવાની હવે ટેકનિક મેં ગોતી નાખી હવે તો બધા મને હોવામાં પૈસા હાલશે હોન બાઈ 500 રૂપિયા બોલામણો હવે મારા ચિંતા નહીં હાલો વાપડ્યું કહો એવી વાત હતી તાર પેલા મેં આઈડિયા માર્યો મૂકો આવું કરે તો આપણે પૈસા આવે ને મજૂરી ના કરવી પડે ઘેર બેઠા બેઠા પૈસા હાલવા આવી બધા ઓહો તો આરી તમને ભુરાજીએ પ્લાન આલ્યો એમ ને ઓય ઓહો એટલે અમારે તો સેવા કરીને ઠુ ઘાટી નાખો તો એમ ને હમણાં ખબર ના પડ્યો તો તો આગળ સેવા કરી આજ આયા હો તમે તો કાકા કરો, મારે એક કામ કરો. દે દે માર વાત સાંભળો તમે. મારો આજુ કોઈ વસ્તુ હા તમે ઘેર દે લઈ જાઓ. કાકા દે મારો દે, તન માર ઉભા રહો ભાઈ. દોશી ભાઈ લઈ જાય દાવડો છો આ દૂધી મેલી જા, છોડજો ના મારો ગમે ત્યાં તો પગ ભાઈ જશે મારો છે મને તમે ઓમ રહો, રાખુજી. પછી પકડો છોડો તમે પેલાને તો સમજાવો. અંદર ડોશી ભાઈ ના જાય દાવડો ચાલે તો વાત કહું. આ પૈસા ગોડો લાવો. ના પૈસા નહીં એટલે કાકા આપણા આયા પૈસા લાવજો આપણા નહીં આવા જાજે તો અહીંથી મારે હું સમજાવું. લાવ હું સમજાવું. ના કે પૈસા માર વાત સાંભળો. હા આ પૈસા રહ્યા ને બધા તું લાય હું તને મસ્ત દોડી બોડી લઈને આવું લાય. દોડી આ ઉતરણ નહીં આવતી હોમી તો 20 પતંગ ના દોડી લેવી પડશે બધું લઈ આલે તને દોડી સાચું? લાવ્યો ને 2 ફિરકીઓ લાવ્યો ચલો પૈસા લાવ્યો હો ચાલો તું રહ્યો ને હા. હવે સીધો રહ્યો ને ઘેર જતો રે સીધે થોડી ઘેર જતો રે આમાં માલા કે હા તાર મહાલા ઘેર તાર કાકો ને આવી હા. તું તાર ઘેર જતો રે હું દોડી ને એવું બધું લઈને આવું હા તો કાકા દોડી લેતા જો દોડી લેતા જા તું આવ્યો હા 20 પતંગ લાવવા નહીં હા, તું જા. 20 ને 25 લાવ તું હા સતરાના દોડી હો સતરંગા એટલે આ તમારા પૈસા જોતા તા એટલે સાચી વાત ભાઈ હું જેટલાય જોડે બધા જોડે માજા પર મારા બેટા બોલ ન કરતા બરાબર હતા. નહીં. માર વાત સાંભળો
રઘુજી તમે પૈસા માંગ્યા બાલાજી જોડે માંગ્યા છે ઓન જોડે માંગ્યા છે ના પાડીએ છે બરાબર તમે મારા જોડે ચાણા આયા તમારા જોડે નતો આવ્યો હું અને હું નતો બેઠો આવડો મોટો અને અલે આટો સાચી વાત પણ હું કહું આઈકંડી ચોક વાળી થોડા મળી જાય તો વળી મારો કોમ થઈ જાય હમણાં કોમ બંધ ફોન હતું કર્યો તો હું હાલવા આવો ત્યાં ઘેર યારું અરે મારા મજૂરી ચાંદી નહીં મળતી 20-25 દાડા હું કરે એવું બોલો મારા બાલાજી તમારા પૈસા લેવા હી ઓ પેલા 500 અલે આવા હું લેવા બોલે અને 1000 રૂપિયા બીજા રે એવું હે હવે નહીં લેવા હવે રહેવા દો અને રાખવા દો હવે નહીં પૈસા એમ પાય અને પણ પૈસા તો માજી લેવા કાંઈ છેતરપિંડી ના કરાય હવે બોલમણાના 500 નહીં 1000 આલ્યા ને 500 બીજા આલ્યા ને એમ કઈ 1500 ઈવન તમે પાછા આલ દેજો એ તો ભાઈ હાલ દેવ તો એ તમારા અને બધાના- તમારા 500 ને મારા 500 મારા નથી લેવા 500 તમે રાખો પૈ મારા લો આ તમે રાખો ઘેર જઈને આલજો ના ના એને હાલી જ દો ને હાલ હોક રે એને પાસે જ રાખો હવે રાખો લા રાખો કે તમારા જોડે ના ના હવે તમારે જરૂર માં કીધો તો હું હાલવા આવો 5000 રૂપિયા શું કહું અમે જઈએ છીએ અને તમે તમારા આટોન ઘેર લઈ જાઓ તમારે જે કરવું હોય ને કરજો અને આ પાટો બાર છોડી દો અને જો, નાટક ના કરો આપણો માર વાત હા આવું કરશો ને તો કોઈ દાડો આ પાટા ને બાટા છોડો હવે કેવા બોજા જોજો કોક કે હાચુક લીધું હશે હોય એમ તો તમે આવો તમને કોક ને હાચું થાવ તોય કોઈ નહીં આવે આરે ટ્રેનિંગ લઈને બેસી જાય પેલાથી આવી આટું આવું ના કરાય લે પકડી લેજો ઘર ઉઠી પકડીએ મારે લેવો પડશે આમાં હવે હવે મારે- જો હાડો હવે અલે હું તો દોડ્યા ચેડે દોડે મારા પગે દુખાવા અમુક ક્યાં તો માંડ્યા. આટું ઉભા રહો ઉભા રહો અલે આવું ઉભા રહેવા 2500 રૂપિયા લઈને નાઠો તો એ રહ્યો. અલ્યા જો તમે શું તમને 2500 કહું, હા આવું કરશો ને તો આ વાતે કોઈ દાડો તમારા ખમાન મજા નહીં થાય સાચી અને વાત આ ભાઈ હવે નહીં કરો બધાની માફી માંગો ના, તમારે હાચું થાતો કોઈ ખબર કાઢવાની નહીં આવે ચોક જઈને ફોર્મ ધંધો કરો તો પૈસા પેદા થઈ અલા ભાઈ કોમ તો એ હોગું છે પણ કોમ તો મળવું જો એમ કરો માર તો રહ્યો ને એક કામ કરો ખેતીવાડી કરવા તમે આવતા લઈ જાઓ અમે જઈએ બાલાજી હેડો આપણા ઘેર લેડો હવે લાડ અને આવું કોઈ દાડો કરતા નહીં એવું કીધું હવે હવે નહીં કરો હાલો લેડો